નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ કોરોના સમયના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને પેન્શનરો માટે આજે આવી છે એક લેટેસ્ટ અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આજની આ લેટેસ્ટ અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ અને આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે જે રોજબરોજની અગત્યની માહિતીઓ હોય તેના એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને આ માટે અમે મહેનત પણ ખૂબ કરતા હોઈએ, એટલે તમે પણ થોડોક અમને સપોર્ટ કરી અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં, જો તમે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના નિવૃત્ત પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે કોરોના સમય દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને ફરી એકવાર મહત્વની ચર્ચા શરૂ થઈ ગઈ છે। તો આજે અમે જણાવીશું કે હાલમાં શું નવીનતમ અપડેટ આવી છે, સરકારનું વલણ શું છે, કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે અને પેન્શનરોને આગળ શું અપેક્ષા રાખવી જોઈએ। તો વિડીયો શરૂ કરતા પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી સરકારની દરેક મહત્વની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે દોસ્તો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 18 મહિનાનું ડીએ એરિયર્સ શું છે। તો મિત્રો, કોરોના મહામારી દરમિયાન સરકાર દ્વારા ખર્ચમાં ઘટાડો કરવા માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆરમાં વધારો અમુક સમય માટે રોકી દેવામાં આવ્યો હતો। તો આ સમયગાળો અંદાજે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનો હતો, એટલે કે કુલ 18 મહિનાનું ડીએ અને ડીઆર એરિયર કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવ્યું નહોતું। તો આ નિર્ણય તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો। તો ખાસ કરીને જ્યારે દેશ ઉપર કોરોનાનું સંકટ હતું, એટલે કે જાન્યુઆરી 2020થી જૂન 2021, આમાં છ મહિનાના 3 હપ્તા એટલે કે 18 મહિનાના ટોટલ જે ડીએ અને ડીઆરનું એરિયર્સ છે તે દરેક કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવામાં આવ્યું નહોતું, કારણ કે તે સમયે સરકાર ઉપર બહુ વધારે ખર્ચ હતો, જે કોરોનાની વેક્સિન ને દવાઓ ને બધું છે, તો તેને લઈને સરકાર ઉપર વધારે બોજ ન પડે તે માટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આ ડીએડીઆર ચૂકવવાનું સરકારે બંધ કરી દીધું હતું। તો હવે ફરી કેમ ચર્ચા શરૂ થઈ રહી છે તેની વાત કરીએ તો તાજેતરમાં વિવિધ પેન્શનરો અને કર્મચારી સંગઠનો દ્વારા ફરી એકવાર માંગ કરવામાં આવી છે કે કોરોના સમય દરમિયાન અટકાવવામાં આવેલા 18 મહિનાના ડીએ એરિયરની ચૂકવણી કરવામાં આવે। તો તેમનું કહેવું છે કે હાલ દેશની આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી છે, તેથી કર્મચારીઓ અને પેન્શનરોને તેમનો બાકી હક આપવામાં આવવો જોઈએ। તો ખાસ કરીને તે સમયે પરિસ્થિતિ ખરાબ હતી, પરંતુ હાલમાં તો પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ ગયો છે। તો તેના લીધે જે ત્યારે અટકેલું ડીએ હતું તે અત્યારે દરેક પેન્શનરો અને કર્મચારીઓને જે પોતાનું હકના પૈસા છે તે ચૂકવવા જોઈએ તેવું દરેક કર્મચારી અને પેન્શનરોના સંગઠનો કહી રહ્યા છે। તો ત્યારબાદ વાત કરીએ તો આજે શું નવી અપડેટ। તો મિત્રો, હાલ સુધી સરકાર તરફથી 18 મહિનાનું ડીએ એરિયર્સ ચૂકવવાનો કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી, પરંતુ વિવિધ કર્મચારી સંગઠનો ફરી રજૂઆતો કરી રહ્યા છે અને આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેથી સોશિયલ મીડિયામાં ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે સોશિયલ મીડિયા પર ઘણા દાવાઓ કરવામાં આવે છે
પરંતુ સત્તાવાર જાહેરાત થાય નહીં ત્યાં સુધી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. તો ખાસ કરીને 18 મહિનાના ડીએ એરિયર્સને ચૂકવવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ છે નહીં, પરંતુ જ્યારે પણ સરકાર જાહેરાત કરશે ત્યારે સત્તાવાર જે માહિતીઓ હોય તેની ઉપર જ વિશ્વાસ રાખવો જોઈએ. તો જો મંજૂરી મળે તો કોને કોને લાભ મળી શકે તેની વાત કરીએ. તો જો ભવિષ્યમાં સરકાર હકારાત્મક નિર્ણય લે છે તો તેનો લાભ મળી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરોને અને ફેમિલી પેન્શનરોને. તો રાજ્ય સરકારોના મામલે દરેક રાજ્ય પોતાનો અલગ અલગ નિર્ણય લઈ શકે છે. તો ખાસ કરીને જો ભવિષ્યમાં સરકાર આ બાબતે કોઈ નિર્ણય લે તો દરેક કર્મચારીઓ અને પેન્શનરો તેમજ ફેમિલી પેન્શનરોને આનો લાભ છે તે મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો કેટલા રૂપિયા મળી શકે. તો ઘણા લોકો પૂછે છે કે 18 મહિનાનું ડીએ એરિયર્સ મળે તો કેટલા રૂપિયા મળશે. તો આનો જવાબ દરેક માટે અલગ અલગ હોય છે, કારણ કે તે આધાર રાખે છે મૂળભૂત પેન્શન, તે સમયનો ડીએનો દર, પે લેવલ અને સર્વિસની કેટેગરી. તેથી કોઈ એક નક્કી રકમ તરીકે લાગુ પડતી નથી મિત્રો. તો ખાસ કરીને બધાને અલગ અલગ રૂપિયા મળતા હોય, કારણ કે મૂળ પેન્શન અલગ અલગ હોય અને સર્વિસની કેટેગરી અલગ અલગ હોય તેમજ પે લેવલ અલગ અલગ હોય, તેને આધારે અલગ અલગ રૂપિયા છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળવા પાત્ર થતા હોય છે. તો ત્યારબાદ જોઈએ તો સોશિયલ મીડિયા પર વાયરલ સમાચારની. તો આ દિવસોમાં ઘણા યુટ્યુબ વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવે છે કે આજે જ 18 મહિનાનું ડીએ એરિયર્સ જાહેર થયું છે. તો મિત્રો, આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો અધિકૃત જાહેરાત તપાસવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી માહિતીથી ગેરસમજ છે તે ઊભી થઈ શકે છે. તો ખાસ કરીને હાલમાં ઘણા એવા દાવાઓ થઈ રહ્યા હોય કે 18 મહિનાનું ડીએ એરિયર્સ આજે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ આવી માહિતીઓ ચોક્કસ રીતે તમારે જો મેળવવી હોય તો સત્તાવાર વેબસાઇટ અથવા તો અધિકૃત જાહેરાત છે તે તમારે તપાસવી જરૂરી છે, કારણ કે ખોટી માહિતીથી ગેરસમજ ઊભી થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો પેન્શનર સંગઠનોની માંગ વિશે. તો દેશના વિવિધ પેન્શનર સંગઠનોનું કહેવું છે કે કોરોના સમયની પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. પેન્શનરોને તેમના બાકી લાભો મળવા જોઈએ અને સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય લે. તો આ માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. તો ઘણા પેન્શનર સંગઠનો અને કર્મચારી સંગઠનોનો એક જ મુદ્દો છે કે હાલમાં જો પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય તો દરેક કર્મચારી પેન્શનરોને 18 મહિનાનું ડીએ એરિયર્સ ચૂકવવું જોઈએ. તો આ માટે સરકાર શું કહી શકે છે તેની વાત કરીએ. તો હાલમાં સરકાર તરફથી કોઈ નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેની જાણકારી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. તેથી અફવાઓથી દૂર રહેવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો પેન્શનરોએ શું કરવું જોઈએ. તો જો તમે પેન્શનર છો તો સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરો. કોઈ ફોર્મ ભરવાના કે પૈસા જમા કરાવવાના નામે છેતરપિંડીથી બચો. તેમજ અજાણી લિંક પર ક્લિક ન કરો અને બેંકની માહિતી કોઈને પણ આપશો નહીં. તો જો તમે પેન્શનર હોય તો આ ચારેય બાબતનું ધ્યાન રાખજો, કારણ કે હાલમાં ખૂબ એવા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, જેના લીધે તમારા બેંક એકાઉન્ટ પર અસર પડી શકે છે. તો મિત્રો, 18 મહિનાનું ડીએ એરિયર્સ હજુ પણ લાખો પેન્શનરો માટે મહત્વનો મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી સરકાર સત્તાવાર નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ વાયરલ સમાચારને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી. તો અમારી આ ચેનલ પર અમે માત્ર વિશ્વસનીય અને સત્તાવાર માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. તો આજની આ લેટેસ્ટ અપડેટમાં એટલું જ કે 18 મહિનાના ડીએ એરિયર અંગે ફરી ચર્ચા તેજ બની છે, પરંતુ હાલમાં તેની ચૂકવણી અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેમ જ કોઈ અધિકૃત નિર્ણય અથવા નવી અપડેટ આવશે, અમે સૌથી પહેલાં તેના વિશે વિગતવાર વિડીયો બનાવીને તમને માહિતગાર કરશું મિત્રો.
તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.